સારા સંસ્કાર નહીં. એટલે દેવી ભાગવત ની અંદર વ્યાસજી જન્મેજય રાજાને યજ્ઞના પ્રકાર બતાવે છે. તો યજ્ઞ તમે જ્યારે કરો ને ત્યારે નિર્ગુણ નિરાકારનું યજન કરી માં પરંપરામાં ભગવતીનું યજન પૂજન કરી અને આહુતિ તમે આપી શકો. એવું નહીં કે બ્રાહ્મણ જ યજ્ઞ કરાવે. તમે પણ તમારા ઘરે તમારી ભાષામાં માનું યજન પૂજન કરી અને તમારા જાતે પણ તમે યજ્ઞ કરી શકો. એક યજ્ઞ કુંડ રાખો ઘેર અને નિત્ય જો તમારી પાસે સમય હોય ને તો એમાં તમે 108 આહુતિ આપો. ઘીની જ આપો, ખાલી માતાજીનું નામ લઈ અને પછી તમે 1 મહિના પછી તમારા ઘરનું વાતાવરણ જોઈ લેજો. જય હો. યજ્ઞથી તમારા ઘરની અંદર કેટલું પરિવર્તન જોવા મળે છે. પણ આવું બધું કરવું જોઈએ. પછી આપણે 9 વાગ્યા સુધી ઊંઘી રહીએ, સવારે સ્નાન કરીએ, 10 વાગ્યા પછી આપણે સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવીએ. સૂર્યનારાયણ ભગવાન કે 10 વાગ્યા પછી જળ હું કોઈનું ગ્રહણ કરતો નથી. ભગવાન સૂર્યને જળ ચડાવવું હોય ને તો એનો નિયમ છે કે સૂર્યનો ઉદય જે લખેલો હોય ને પંચાંગમાં 6 થી 7:15 અને એમાં બ્રહ્મ મુહૂર્તમાં જો કરવામાં આવે 3 થી 6 આ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. સૂર્યનો ઉદય ન થયો હોય અને તમે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરો ને એ ઉત્તમમાં ઉત્તમ. કારણ કે ભગવાન એટલા રાજી થાય કે હજુ તો મારે ઉગવાની તૈયારી છે, ત્યાં તો મારા ભક્તએ મને જલ પણ અર્પણ કરી દીધું. સૂર્યનારાયણ ભગવાન બહુ રાજી થાય. અને વાલા, આપણા ઘરે આ વીજળી આવે એનાથી ફ્રીજ ચાલે, એસી ચાલે, બધું જેની ઉપર આપણું બધું ચાલે ઘરનું. એ મહિનો કે 2 મહિના થાય એટલે આવડું મોટું ફળફળિયું નાખીને આપણા ઘેર જતા રહે કે ભાઈ આટલું બિલ આવ્યું. એ બિલની તારીખ આપવામાં આવે કે છેલ્લી 5 તારીખ, અને જો તમે નહીં ભરો તો તમારું મીટર કાપી અને એ લોકો લઈ જાય. તમે લાઈટ વગર રહો. આ સૂર્યનારાયણ ભગવાન આટલો પ્રકાશ આપે છે.